ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટી ગાંધીનગર શહેર દ્વારા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજય બનેલા ઉમેદવાર શ્રી ગોપાલ ઇટાલિયાની જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો। આ બાબતે વધુ માહિતી આપતા આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી શ્રી સૂર્યસિંહ ડાભીએ વધુ વિગતો આપતા જણાવ્યું છે કે ગાંધીનગર શહેર આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા અપના બજાર સેક્ટર 6 ગાંધીનગર ખાતે ફટાકડા ફોડીને શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની શાનદાર જીતને વધાવીને આતિશબાજી યોજીને મનાવવામાં આવ્યો હતો। આ તબક્કે ઉપસ્થિત નાગરિકોને મીઠાઈનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા એકબીજાને અભિનંદન આપીને મોં મીઠું કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આતશબાજી યોજીને શ્રી ગોપાલભાઈ ઇટાલિયાના વિજયને વધાવવામાં આવ્યો હતો, જેમાં પ્રદેશ મંત્રી સૂર્યસિંહ ડાભી, દોલત પટેલ, તુષાર પરીખ, જીતુભાઈ ધરવડિયા, વિનોદ પટેલ, પુષ્પક પટેલ, હરિભાઈ રાઠોડ, સુરેશભાઈ પટેલ, હિતેન્દ્ર ભોજક, કે.આર. રાણા, રમણભાઈ પરમાર, કૃષ્ણાબા પરમાર, ભાસ્કર પટેલ, અમરસિંહ પનારા, રાજેશ ભટ્ટ, હાર્દિક તલાટી, સિદ્ધરાજસિંહ રાઠોડ, દિલીપસિંહ રાઠોડ, શાકિર રાણા, ગાભાજી ઠાકોર, પોચાજી ઠાકોર, નાગરજી ઠાકોર, કૌશલ પ્રજાપતિ સહિતના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા।